એ લઈ લઈએ અને પછી કાઢી નાખી નથી. અને હાલો આ જો દોસ્તો, આ પાઉચમાં જો કંઈક થોડું થોડું દેખાય. આ થોડું થોડું છે, આમાં બી પાણી છે. જો આ હેલો ગાઈસ, કેમ છો બધા? કેમ છે દોસ્તો? ટાટ તો આજે ભૂક્કા કાઢી નાખે એવી છે. તો બધાયનું અમારે એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે અને બધાય મસ્ત માસો ને મજામાં છો, આશા રાખું છું. જય માતાજી, હર હર મહાદેવ. ચાલે ફટાફટ. અને જો ટોપન બોપો બધું પહેરાણ. દોસ્તો આજે ટાટ બહુ જ છે. સવારનું વ્યૂ તમને બતાવું. આવું કંઈક શાંત. અને આ તમે જો સવારનો સૂર્યનારાયણ કેવો મસ્ત ઉગીને તૈયાર થયો. દોસ્તો આજે થંબનેલ ટાઇટલ જોઈને આવી ગયા છો, બસ એન્ડ સુધી બન્યા રહો. ચલો ફટાફટ રેડી થઈએ, ચા પીને. અને અહીં જોયો ચા મૂકે છે સપરસિંગ લઈને સાથે. મેં દૂધ અત્યારે જ કાઢ્યું છે. બકરી કાઢવા નથી દેતી પણ તોય છતાંય કાઢી નાખો છો. પણ ન, અમારે બકરી હેવાયણ છે, જોઈ શકો છો. આહા, તો બકરા પણ ઠરી ગયા છે હાવ. ઓલું બકરું તો ઓહો દોસ્તો, ઓલું બકરું હાવ ઠરી ગયું. અરે જો જો આ જો કેટલું ઠરી ગયું આખું. અને હમણાં તાપ આવશે ને તો નહીં વાંધો આવે. બધાને આપી દીધું છે સવારમાં જમવાનું. તો દોસ્તો બન્યા રહો એન સુધી. ચાલો ફટાફટ હું છે ને ચા પાણી કરી લો. બઈ જાય હેઠે. પાણી ગરમ કાંઈ પાણી ગરમ પીવું પડે દોસ્તો સવારમાં. કેટલું ગરમ હોય ત્રણ? ચાલશે ચાલશે. ઘણું ગરમ આવી. ચલો ચા પાણી કરીને મળીએ પાછા. દોસ્તો સૂર્યનારાયણ ખૂબ સરસ ઉગી ગયો છે અને અમે જઈ રહ્યા છીએ અમને એરંડામાં મેળવા હાટું. કારણ કે એરંડા બી ખાલી કરવાના છે, નણીને કાઢી નાખવાના છે દોસ્તો. કઈ રહ્યું નથી, જોઈ શકો છો. હે કઈ નથી રહ્યું દોસ્તો. ઝાકોલ વધારે છે નહીં બેટા? હા, સ્ટાર્ટ બહુ લાગે છે ઝાકોલ દોસ્તો, જોઈ શકો છો. હા, કેટલું ઝાકોલ છે, પાણી પાણી. ચાલો તેર હાવ. આ દેખો ઘઉંનું રિઝલ્ટ. ઝાકોલ નકરું પાણી જ છે. હા જો, હાલો હાલો હાલો. મારો પડસાયો કેવો જાય છે. બન્યા રહ્યો એમ સુધી. દોસ્તો કાલની ગાડી હજુ બાકી છે પણ ઝાકોલ ઘણો છે, જોઈ શકો છો. આમાં બી પાણી છે. જો આટલો બધો ઝાકોલ છે. આ જો. તો ચાલો આ ગાડી કાલની છે, હવે નાખી આવીએ. પેલી દોસ્તો લારા પર ચડીને કેવું મસ્ત વ્યૂ. આ જોવા છે ને, દેખાય કે નહીં? આવું છે. અને હું ફટાફટ 100 હાથ ગાડી હતી નાખી દીધી આ લારામાં. આ જોઈ શકો છો, અહીંયા વચ્ચે વચ લારું રાખ્યું છે. અને દેખાય છે ને બધી બાજુ ઉહેડો ચાલે છે મારા એરંડામાં. અને એરંડામાં કંઈ જોવે એવું રહ્યું નથી. તો આ જે નાની નાની લૂંગો છે ને એ લઈ લઈએ અને પછી કાઢી નાખીએ. હા ને? તો ચલો આ બધા સલાકા ખાલી કરીને નીચે નાખી દીધા છે. તો ચલો હવે એને લઈને જઈએ સીધા ત્યાં કણે નણે છે, અહીંયા કણે. તો બન્યા રહો એન્ડ સુધી. તો અહીંયા મજૂરા નણે છે. જો મજૂરાની ઘરના જ છે બધા. અને આ બાજુ તો ટ્રેક્ટર ભરી ગયો એટલે હવે નાખવા જઈએ. એ હો ટ્રેક્ટર ખાલી કરીને આવો ને એટલે પછી લીલામ. આય તમારી જુઓ તો જો હે ને એરંડા કાચા પાકા બધા લઈ લીધા દોસ્તો. હવે આંસકો મારો છે જ. હા, સો ફાઇનલી દોસ્તો આવી ગયો છે તમારો ભાઈ એરંડા નણીને થાઈકો. અને હવે આવ્યો સીધો દવા છાંટવા. દોસ્તો અમારે એવું હોય છે કે ટાઢા પર એરંડા નણ્યા અને હવે ઝાકળ પતી ગયો છે, ઝાકળ નથી, એટલે હવે દવા છાંટવાનો પ્લાન છે. તો ચલો એ હું તમને બતાવું કઈ દવા મારવાનો છું પહેલાં સ્ટાર્ટિંગમાં. તો આ છે આપણે દવા છે ને. તો દોસ્તો આ છે દવા એ ખંડની. અને એની અંદર જો તોડીએ ને તો એની અંદર કંઈક આવું પાઉચ મળે છે, જે તમે જોઈ શકો છો. દૂધ જેવું છે દોસ્તો, દૂધનું પાઉચ. અહીંયા જીમેલ વગેરે બધું આપેલું છે. અહીંયા તમે ગમે તે પ્રોબ્લેમ હોય તો બધું કરી શકો છો. આ બધું હોય છે. એની જોડે એક બીજું એપ મળે છે આપણને, એવું કંઈક છે મમરી જેવું. તો મમરી જેવું છે એટલે હું તમને બતાવવાની કોશિશ કરીશ. આ જો હે ને, તો આવું કંઈક છે દોસ્તો. બાકી તો ફિલહાલ અહીંયા બીજું કંઈ નથી. અને હાલો મારે હવે છાંટવાની છે વિસ્પોપની જેવી છે દવા. તો છાંટી નાખીએ. અને જોઈ શકો છો આ બાજુ દોર્યું ને દેખાય છે આવી રીતના. આ ઘઉંની હલી દેખાય છે ને. આ જો કેટલું સરસ લાગે છે યાર. ચલો પંપ ને બપ બધું લઈને આવતો રહ્યો છું. અહીંયા કણે છે ને 1 ને 2 અને 3 લઈ આવશું અત્યારે. ખાલી અત્યારે વાગી રહેશે દોસ્તો 10 સાડા 10 થવા આવ્યા છે. તો ચાલો આ પહેલાં છે ને બનાવીશું. અને આ માપ્યું છે દવાનું. ચાલો પહેલાં પાણી નાખીશું, પણ પહેલાં માપ્યું મારે ધોવું પડશે. પહેલાં ધોઈ નાખ, પછી કેટલા માપિયા બનાવું છું ને એવું હું તમને કહીશ. આ અત્યારે પહેલાં રહેવા દઈએ. પહેલાં તો હું માપિયા લઈ લઉં પાણીના. દોસ્તો આપણે છે ને વાલ હોકરીમાં જાય છે એટલે પાણી ઓછું આવે છે. અને આમાં આપણે દવા બનાવવાનું છે. તો પહેલાં આપણે આને ધોઈ નાખીએ. દોસ્તો હવે છે ને હું માપ્યું ભરી રહ્યો છું. અને જો કેવી સિસ્ટમ વાપરી છે, ડાયરેક્ટ માપ્યું ભરાઈ જાય. આ 1 અને આ 2. અને દોસ્તો આમાં કેવું છે ખબર, આ પાણી રહ્યું ને હાવ ચોખ્ખું લેવું જોઈએ. આ ખંડની દવામાં તો આમાં ગોબરું પાણી ના ચાલે, એટલે કે ડોરું પાણી ના ચાલે. 3 થયા દોસ્તો. થઈ ગયો, ફરીથી ઘણું જોઈએ.
ફાઇનલી દોસ્તો હાથ માપિયા લઈ લીધા છે. ચાલો ફટાફટ હવે છે ને તોડીને નાખીએ. હાથ માપિયા એટલા માટે લીધા છે કારણ કે આ દવા રહી ને 8 જ પોપની છે. તો પેલા આપણે આને તોડીને નાખવા. આમાં કેવું નીકળે છે ચલો જોઈએ. પણ અહીંયા છે ને દોસ્તો આપણે કાપવાની કેવી મસ્ત વસ્તુ છે. આ જોઈ શકો છો હે ને ખતરનાક. આ છે ને દાઢી કરવાનો દોસ્તો અને આપણે આને કાપવા લાયા છે. તો ચાલો ફટાફટ કાપીને નાખો હો ને દોસ્તો. આ તો જો કંઈક લીલું આ થોરું થોરું છે. આવી કંઈક મમરી છે. આને પહેલા વગાડવાની છે પછી બીજી વાત. તો ચાલો આને વગાડી દઈએ અને ખાલી ચલો પૂરું ખતમ. કેવી થાય છે દોસ્તો. લગભગ આ છે ને વગર છે ને એટલે છે ને આ ઓલું ફેદરા જેવું થાય. તો ચલો ફટાફટ આને હલાવી નાખું પહેલા. આ પ્રોસેસ પૂરી કર્યા બાદ પછી બીજું નાખીશું. ચલો આ રેડી થઈ ગયું છે. હવે આપણે સીધું છે ને આ પાઉચ નાખીશું. આ પાઉચ ને તોડી નાખું પછી નાખું ને એ બતાવું. દોસ્તો આ પાઉચમાં જો કંઈક થોડું થોડું દેખાય. હા હા એ આ દૂધ જેવું જ છે લાગે. એવું લાગે હે ને. ચલો આને પણ ખાલી કરી નાખ્યું છે. મસ્ત મજાનું તોડી લીધું ને પછી ખાલી કરી નાખ્યું. ચલો રેડી હો ગયા અમારા કામ પૂરા. ચલો આને થોડુંક પાણી વિસળી નહીં તો પોપમાં નાખી દઈશું. અત્યારે આને સાઈડમાં મૂકી દઈએ અને હલાવી દઈએ બરોબરનું. એ આ તો ધોરું સાસ જેવું થઈ ગયું. ગજબ લાગે છે દોસ્તો. ફેદરું ફેદરું થઈ ગયું અને દૂધ જેવું લાગે. દૂધ ઓલું દૂધ કેવું હોય થોડું મસ્ત જેવું એવી રીતના લાગે. જો ચાલો આને ફટાફટ સરસ મજાનું હલાવી નાખું પછી છે ને આને છે ને દવા આપણે યુઝ કરીશું બરોબર. આ રીતના પ્રોસેસ હોય છે દવા બનાવવાની. તો ફિલહાલ આપણે તો આ દવા રહી ને એ 8 પોપની બની છે બરોબર. ચલો 8 પોપની દવા કમ્પ્લીટ છે પછી આપણે બીજી બનાવીશું આને પૂરી કરીને. તો ચલો હવે આને કમ્પ્લીટ હું હલાવીને પોપ ભરી લઉં. દોસ્તો પાણી ભરાવા માટે મૂકી દીધું છે ડોલમાં. અને હવે આપણે સીધા છે ને એક ડોલ અડધી ડોલ નાખી દીધી છે આમાં પાણી. જોઈ શકો છો આમાં પણ હે થોડું પાણી. તો ચાલો આ માપિયાને છે આપણે સાઈડમાં મૂકી દઈશું. આને અત્યારે જરૂર નથી તો એ રહે ને ત્યાં સુધી ભલે રહે. ચલો હવે આને આપણે ભરી અને નાખી દઈએ દવા. તો ફેદરો હતો એ બધું વહી ગયું છે. હવે મસ્ત દવા થઈ ગઈ. ચલો આવી રીતના દવા કમ્પ્લીટ મેં ભરી લીધી છે. હવે નાખી દઈએ પોપમાં. આજે સેસ થોડુંક મોટું છે પોપ વાળા માપ્યું એટલે મજા નહીં આવે. પણ ચલો ને ધીરે ધીરે નાખીશું એટલે વાંધો નહીં આવે. હવે છે ને ડાયરેક્ટ નાખી દઈએ. આ લે હો ગયા હો ગયા ને. તો આપણું કામ છે ને એવું છે. અને ચલો આ હવે રહી છે 7 પોપની. આ 1 પોપનું આવી ગયું છે બરોબર. અને ઓલું ધોવાનું છે એને પહેલાં લઈ લઈએ. અને છે ને ધોવાનું છે દોસ્તો. એક પડી ગઈ ક્યાં જઈએ આ રહી. આને છે ને પોપમાં વિસરી નાખું. મારો એક સ્વભાવ છે દોસ્તો કે વસ્તુ રહી ને એ પોપમાં થોડી વિસરાઈ જાય ને તો કોઈ બી હાથમાં જાય ને છોકરા બોકરાના હાથમાં જાય ને તો વાંધો ના આવે. એટલે આ છે ને સફાઈ કરાવી દેવી પડે. એટલે છોકરા બોકરાના હાથમાં આવે ને તો વાંધો ના આવે. થઈ ગયું રેડી. ચાલુ કરી નાખી છે દવા. ને એવું લાગ્યું કે ના નહીં બતાવું તો તમને એવું લાગશે કે આ મંદો છે ને આપણી જોડે છે ને ચીટિંગ કરે છે. તો ચલો બતાવી જ દઉં. આ છે આપણા ઘઉં. આમાં 9 સા છે. આ દોસ્તો 3 પાણી થાય છે આના. આ 2 પાણ પી દીધા. બીજું પાયું ના પાછળ આપણે સીધી દવા આવી ગઈ છે. ચલો ફટાફટ છાંટીએ. આપણી દવા ક્લિયર બધી જગ્યાએ આવી ગઈ છે. ઓ માય ગોડ. આ જો આ બી જાય. આ બ્લોગ ગમ્યો હોય જરા પણ તમે કોમેન્ટ કરો અને લાઈક કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો સપોર્ટ કરો તમારો નાનો ભાઈ સમજીને. અને આઈ હો આ બ્લોગ ગમ્યો હશે તો બાય બાય ટાટા. મળીએ પાછા નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. હર હર મહાદેવ. ટાટા.